વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 7 અને વિષય સામાજિક વિજ્ઞાનના સ્વધ્યન પોથી ભાગ 4 ની અંદર ચેપ્ટર નંબર 4 નું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે. વિદ્યાર્થી મિત્રો, જોઈશું આપણે ચેપ્ટર નંબર 4 મધ્યયુગીન સ્થાપત્યના શહેરો, વેપારી અને કારીગરોનો સંપૂર્ણ પ્રશ્ન નંબર 1 નું સોલ્યુશન મેળવીશું. એ પહેલાં તમે કઈ સ્કૂલથી અમારો વિડીયો નિહાળી રહ્યા છો તો આપણી સ્કૂલનું નીચે નામ કોમેન્ટમાં લખવાનું ભૂલશો નહીં. મિત્રો, ગુપ્ત સમય દરમિયાન કયા સ્થાપત્યનું નિર્માણ થયું હતું તો આપણે અહીં સાચો જવાબ લખવાના છીએ. તો સાચો જવાબ અહીં વિદ્યાર્થી મિત્રો જે છે તે આવે છે ડી. વિહારો, ભવનો અને મંદિરો, તો અહીં આપણે લખવાનું રહેશે ડી. ત્યાર પછી સ્થાપત્યનો સરળ અર્થ જે છે તે શું થાય છે તો બાંધકામ વિવિધ રીતે થાય છે, તો એ સાચો જવાબ અહીં આવે છે સી, તો અહીં લખી દઈશું સી. પ્રશ્ન નંબર 3, પાષાણને છીણી અને હથોડી વડે કોતરીને આકાર બનાવવાની જે કલા છે તે કલાને શું કહેવાય તો શિલ્પકલા. તો જવાબ લખીશું બી. તમે ઓડિશાના પ્રવાસે જાઓ છો તો તમે કયા સૂર્ય મંદિરની મુલાકાત લેશો તો કોણાર્ક. જવાબ લખીશું બી. ભીમદેવ પ્રથમના શાસનમાં ગુજરાતમાં નીચેનામાંથી કયું સ્થાપત્ય બન્યું હતું તો જવાબ આવે છે એ, મોઢેરાનું સૂર્ય મંદિર. પ્રશ્ન નંબર 6, તાજમહેલ કઈ નદીના કિનારે આવેલો છે તો યમુના. સાચો જવાબ આવશે સી. પાટણમાં આવેલી રાણીની વાવ કોણે બંધાવી હતી તો જવાબ આવશે સી, રાણી ઉદયમતીએ. તો આપણે અહીં લખીશું સી. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 8, મોહમ્મદ જાયસી, તો અહીં પદ્માવત આપ્યું છે તો એણે એ ગ્રંથનો લખ્યું છે. તો ચંદબરદાઈએ કયો ગ્રંથ લખ્યો છે તો પૃથ્વીરાજ રાસો, એટલે જવાબ આવે છે સી. પાટણ શહેર કયા પ્રકારની સાડી માટે પ્રખ્યાત છે તો પટોળું, તો અહીં આપણે જવાબ લખીશું બી. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી ખાલી જગ્યા પૂરવાની રહેશે. નીચેની ખાલી જગ્યા પૂરો. સ્થાપત્ય કલામાં નિપુણ વ્યક્તિને શું કહેવાય તો એને વિદ્યાર્થી મિત્રો સ્થપતિ કહેવામાં આવે છે. એટલે સાચો જવાબ આપણો આવશે સ્થપતિ. ભારતમાં ઈસવીસન 700 થી 1200 સુધીના યુગને તો રાજપૂત યુગ કહેવામાં આવે છે. ગુજરાતમાં સોમનાથ મંદિર તો ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. ગુજરાતની અંદર દયારામ કવિના સમયથી ગરબીનો ખૂબ વિકાસ થયો હતો. મોઢેરાના સૂર્ય મંદિરનું પ્રવેશદ્વાર તો પૂર્વ દિશામાં છે. ત્યાર પછી જોડકા જોડવાના છે તો મિત્રો અહીં આપણે જોઈશું જોડકાની અંદર રાણીની વાવ તો પાટણ આવેલી છે, એટલે આવી રીતેની જોડીએ આપણે અહીં સાચો જવાબ લખીશું ડી. રુદ્ર મહાલય છે તો જવાબ સાચો આવે છે સિદ્ધપુર, એટલે કે સાચો જવાબ મિત્રો આપણે સી લખી દેવાનો રહેશે. મલાવ તળાવ તો આવશે ધોળકા અને મુનસર તળાવ તો આવશે વિરમગામ. તો અહીં આપણે વચ્ચે જે ડી, સી, એ અને ઈ લખ્યું છે તે પ્રકારે જવાબ લખીશું. ખરા ખોટાની વાત કરીએ તો નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો સ્થાપત્ય માટે શિલ્પશાસ્ત્ર શબ્દ વપરાય છે તો સાચું. રાણીની વાવ 7 માળની છે તો સાચું. શાહજહાંએ આગ્રામાં લાલ કિલ્લો બંધાવ્યો હતો તો ખોટું. મિનળ દેવી સિદ્ધરાજ જયસિંહના માતા હતા તો સાચું. ગુજરાતની અંદર પાલીતાણા જે છે તે ખ્રિસ્તીઓનું મહાન તીર્થધામ ગણાય છે તો એ પણ મિત્રો ખોટું છે. મને ઓળખો. ભારતના 12 જ્યોતિર્લિંગોમાંનું મારું સ્થાન છે ને હું ગુજરાતના દરિયા કાંઠે આવેલું છે. તો ગુજરાતમાં મિત્રો જ્યોતિર્લિંગ જે છે તે સોમનાથ આવેલું છે. હું અમૃતસરમાં આવેલું શીખ સંપ્રદાયનું શ્રેષ્ઠ સ્થાપત્ય છું તો સુવર્ણ મંદિર. હું વડનગરમાં આવેલું પ્રસિદ્ધ સ્થાપત્ય છું તો રુદ્ર મહાલય. હું વિશ્વની 7 અજાયબીઓમાં સ્થાન ધરાવતું ભારતનું સ્થાપત્ય છું તો આવશે તાજમહલ. મિત્રો, પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના જવાબ તમારે 1-2 વાક્યની અંદર લખવાના રહેશે. તમારે આરબ શૈલીના સ્થાપત્ય જોવા હોય તો તમે કયા કયા સ્થાપત્ય જોશો તો આરબ શૈલીના સ્થાપત્ય જોવા હોય તો મસ્જિદ, મકબરા અને રોજા જોવા જોઈએ. અમદાવાદ શહેરની સ્થાપના ક્યારે અને કોણે કરી હતી તો અમદાવાદ શહેરની સ્થાપના ઈસવીસન 1411માં ગુજરાતના સુલતાન અહમદ શાહે કરી હતી. કવિ જયદેવે કયો ગ્રંથ લખ્યો હતો તો કવિ જયદેવે ગીત ગોવિંદ નામનો જે છે તે ગ્રંથ લખ્યો હતો. હુડો કોને કહેવામાં આવે છે તો ઝાલાવાડ વિસ્તારમાં પશુપાલકો જે વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે તેને હુડો કહેવામાં આવે છે. તમે મુલાકાત લીધેલા ધાર્મિક સ્થળો છે તેના નામ જણાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થી અલગ અલગ વિસ્તારમાંથી આવતા હોય છે અને તેમણે અલગ અલગ ધાર્મિક સ્થળોના નામ તમારે અહીં લખવાના રહેશે. દાખલા તરીકે મેં લખ્યા છે કે સોમનાથ છે, દ્વારકા છે, અંબાજી છે, આની સાથે સાથે પાવાગઢ છે. મિત્રો, આવા તો ગુજરાતની અંદર અઢળક જે છે તે ધાર્મિક સ્થળો આવેલા છે. તો તમે જે સ્થળની મુલાકાત લીધી હશે તે તમારે અહીં લખવાનું રહેશે.
ગુજરાતમાં કયા કયા ધર્મના લોકો વસવાટ કરે છે? તો ગુજરાતમાં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, જૈન, પારસી તેમજ બૌદ્ધ ધર્મના લોકો રહે છે. પ્રશ્ન નંબર 7. નીચેના પ્રશ્નોના જવાબ 3-4 વાક્યની અંદર લખવાના છે. ઉત્તર ભારતના અને દક્ષિણ ભારતના મંદિરોની મુખ્ય લાક્ષણિકતા શું છે? તો કેવી રીતે અલગ પડે છે? તો આપણે અહીં જોઈએ કે ભારતના મંદિરોની મુખ્ય લાક્ષણિકતાઓ તેના ગોળ શિખરો, સ્તંભ વિનાના ખંડો. જ્યારે દક્ષિણ ભારતની વાત કરીએ તો મિત્રો દક્ષિણ ભારતના મંદિરોની મુખ્ય લાક્ષણિકતાઓ તેના શંકુ આકાર એટલે કે અણીદાર શિખરો છે, તેમજ ગોપુરમ એટલે કે મંદિરનું જે પ્રવેશ દ્વાર આગળ બનાવેલું છે તે અદ્ભુત હોય છે. તો ઉત્તર અને દક્ષિણ ભારતના જે મંદિરો છે તેમની આપણે લાક્ષણિકતાઓ જોઈ. શાહજહાંએ દિલ્હીના લાલ કિલ્લામાં કઈ કઈ ઇમારતો બંધાવી હતી? તો શાહજહાંએ દિલ્હીના લાલ કિલ્લામાં પોતાના નામ પરથી શાહજહાનાબાદ નામનું નગર વસાવ્યું હતું. એ નગરમાં તેણે દીવાને આમ, દીવાને ખાસ, રંગમહેલ, મુમતાજનો શીશમહેલ વગેરે જેવી ઇમારતો બંધાવી હતી. તો વિદ્યાર્થી મિત્રો વિચારો કે કેટલો મોટો જે છે તે કિલ્લો પોતે બંધાવ્યો હશે કે જેની અંદર આટલી ઇમારતો પણ બાંધી શકાય છે. મુઘલ યુગની અંદર સ્થાપત્યના નામ આપવાના છે. તો મુઘલ યુગની સ્થાપત્ય કલા નીચે પ્રમાણે છે. મુઘલકાલીન સ્થાપત્યના શ્રેષ્ઠ નમૂના રૂપ દિલ્હીમાં આવેલો હુમાયુનો મકબરો એટલે કે કબર છે. મુઘલ સમ્રાટ અકબરે આગ્રામાં બંધાવેલો વિશાળ કિલ્લો છે. ફતેહપુર સિકરીમાં અકબરે બંધાવેલો બુલંદ દરવાજો, બિરબલનો મહેલ, જોધાબાઈનો મહેલ, પંચમહાલ, શેખ સલીમ ચિશ્તીની મકબરો, જામા મસ્જિદ વગેરે મુખ્ય છે. શેરશાહના સાસારામનો મકબરો પણ મુખ્ય છે. મુઘલ સ્થાપત્ય કલાના સર્વોચ્ચ શિખરરૂપ શાહજહાંએ આગ્રાની અંદર યમુના નદીના કિનારે બંધાવેલો તાજમહેલ, શાહજહાંએ દિલ્હીમાં બંધાવેલો સુપ્રસિદ્ધ લાલ કિલ્લો. આ કિલ્લામાં તેણે દીવાને આમ, દીવાને ખાસ વગેરે તથા રંગમહેલ જેવી મનોહર ઇમારતો પણ બંધાવી હતી. ત્યાર પછી આગળ વાત કરીશું. પ્રશ્ન નંબર 8 તમારે ટૂંકનું જ લખવાની છે. તાજમહલ. ઈસવીસન 1630માં અવસાન પામેલી પોતાની બેગમ મુમતાજ મહલની યાદમાં શાહજહાંએ આગ્રામાં યમુના નદીના કિનારે ભવ્ય તાજમહલ બંધાવ્યો હતો. દુનિયાની અદ્વિતીય મકબરાઓમાં તેની ગણના થાય છે. તાજમહેલ જે છે તે વિશ્વની 7 અજાયબીઓ પૈકીની એક અજાયબી પણ છે. તે મુઘલ સ્થાપત્યનો ઉત્કૃષ્ટ સર્જન છે. અદ્ભુત સૌંદર્ય ધરાવતો તાજમહલ મુઘલ સ્થાપત્ય કલાના વારસાનું ગૌરવ છે. તે દેશ વિદેશના પ્રવાસીઓ અનહદ આકર્ષણનું કેન્દ્ર પણ બન્યું છે. સોમનાથની વાત કરીશું તો સોમનાથ મંદિર ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાસે આવેલા પ્રભાસ પાટણમાં આવેલું છે. તે હિન્દુ ધર્મના શૈવ સંપ્રદાયનું અત્યંત પ્રાચીન, ભવ્ય અને સુપ્રસિદ્ધ મંદિર છે. આજે પ્રાચીન મંદિરમાં જીર્ણોદ્વાર રૂપે નવું મંદિર જોવા મળે છે. સોમનાથ મંદિર ભારતનું શક્તિ, ભક્તિ અને સંસ્કૃતિનું મહત્વનું કેન્દ્ર છે. સોમનાથ મંદિરની પુનઃનિર્માણની યોજના મુજબ ઈસવીસન 1951માં નવું મંદિર બાંધવામાં આવ્યું છે. તે ભારતના અત્યંત પવિત્ર એવા 12 જ્યોતિર્લિંગો પૈકીનું એક છે. વિદ્યાર્થી મિત્રો તમારે અહીં આપેલી જે પ્રવૃત્તિ છે તે કરવાની રહેશે અને ભાગ 4નું સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો.